આવ્યો તો અને ત્યાં એમનો મર્યા હતા પાટણ ને પાટણ એમનો જીવડો જતો રહ્યો હતો. પણ પરિવારને તો દુઃખ છે વિષ્ણુભાઈ, પરિવાર કરતા 50% છે ને કરિયાતને પણ દુઃખ હોય છે કે જેના પરિવારના અંદર આવો મોભી જોશી જતો રહે ને, અત્યારના જોશી તો ઠીક છે, વન સાઈડ બાલવાળા તો ફરે જ છે ભાઈ, પણ મારે ગાવું છે ત્યારે લગાડી તું જતો પરિવાર
પરિવાર તરફથી ₹100 મળી આવે છે સ્વર્ગવાસી અહીંયા એક દાદા જે અમારો બેતાળાવાળા પરિવારનો ચમન જોશી એમની આત્માને શાંતિની શક્તિ મળે ત્યારે ભાઈ રાયમોલભાઈ બેતારાવાળા ગામ થરાથી આવેલા અહીંયા કુટુંબી તો વડીલ થાય પણ સ્વર્ગવાસી કરિયાર છે એ કરિયાર પોતે પોતાના જોશીની પાછળ એક 101 રૂપિયા આપીને પ્રભુ પાસે પ્રાર્થના માંગીને 201 રૂપિયા જેને નામની નહીં પડી રામ ભરોસે મળી આવે છે અમારો મેલડી સાઉન્ડ બીજા પાટણથી આવેલા અમારો અરવિંદ જોશી અને અરવિંદ જોશીની પણ અહીંયા જોનાવારી છે જે જોશી થઈને એક જોશીની પાછળ એ તો ઠીક છે પણ એમની કરિયાત છે એ અમારો અરવિંદ જોશી એ અરવિંદ જોશી આ 201 રૂપિયા આપીને પોતાના જોશીની પાછળ પ્રભુ પાસે પ્રાર્થના માંગે છે થોડી વચ્ચે જગા રાખજો લગન ડખો થઈ જાય
મોરલા જોયા નખદા એ મોરલા સહાય કરિયા છો એમના વેવાઈ છો એક વેવાઈ તરફથી 101 રૂપિયા આપી અને સ્વર્ગવાસી એમના ગયડા વેવાઈ ની આત્માના શાંતિની સૌગંધી મળે જો સમાજનું જે ઘરેણું છે અને સમાજ જેને ઉઘારેલો છે અને એ પાછો મારો વેવાઈ છે અને એ વેવાઈના પણ ભય છે અને એ કલાકારને ઓળખતા હશો યાર ભરત ગાંધી વાળો એ મારો વેવાઈ છે અને એમના ભાઈ તરફથી એક સમાજનો કલાકાર તરફથી 101 રૂપિયા મળી આવે છે જો જો તો મમતા કે મંદિરા કી તું સબસે પ્યારી મૂરત सब दुनिया में आए तेरा ही आंचल पाए जब सब दुनिया में आए तेरा ही आंचल દશરથભાઈ જીવનભાઈ ભગતવાળા એરપોર્ટ ના રહેવાસી છે એમના તરફથી 101 રૂપિયા એક બેન તરફથી 51 રૂપિયા રામના ભરોસે એક ભાઈ તરફથી 101 રૂપિયા રામ ભરોસે મળી આવે છે અમારા જોશીડા વાહ દીકરી છે મધુબેન એક 251 રૂપિયા આપી અને પોતાના સ્વર્ગવાસી પોતાના પપ્પાની પાછળ પ્રભુ પાસે પ્રાર્થના માંગે છે કે મારા પપ્પાની આત્માને શાંતિ સૌગંધી છે પ્રભુ પાસે પ્રાર્થના
વંશિકા ડેકોરેશન અને વંશિકા ડેકોરેશન નો જે ગુરુ છે, તમારા ગુરુ છે, શું નામ? મોહનદાસ. એ મોહનદાસ ના પણ નામથી અને એમની એક દીકરી વંશિકા એ સ્વર્ગવાસી છે, એમની પાછળ પણ. અને આ તમારા દાદા થાય. દાદા ચમણ બાપાની પણ આત્માને શાંતિની શક્તિ મળે. અને ઇમરજન્સી જો મંડપ લગાવવો હોય તાત્કાલે તમારું વંશિકા ડેકોરેશન વાળો કે એમને અમારું જે કામ કાઢેલું છે સાહેબ. જીઓ જીઓ રાજેશભાઈ રાયચંદભાઈ એમના વિવાહ છે. એક વિવાહ તરફથી 101 રૂપિયા મળી આવશે. સ્વર્ગવાસી અહીંયા ચમણ બાબાની આત્માને શાંતિની શક્તિ મળે. પણ આ બેતારાવાળા પરિવારના આંગણે ખોડા બાપા અર્જનભાઈ, બચુભાઈ ખોડાભાઈ, ચમનભાઈ બચુ બાપા, જીવનભાઈ બચુભાઈ અને હીરાભાઈ બચુભાઈ અને જગદીશભાઈ એ હીરાભાઈ આ સર્વે છે જે સ્વર્ગવાસી બુચા બાપા. અહીંયા ઓખા અર્જનનું પરિવાર અને ઓખા અર્જનની અંદર ખોડા બાપા, બુચા બાપા, ચમન બાપા, જીવન બાપા, હીરા બાપા ને છેલ્લે જગદીશ
અહીંયા જે જગદીશ અને જે આ સર્વે પરિવાર છો એમાંથી એક સ્વર્ગવાસી ચંપામાં અને સ્વર્ગવાસી કારીમાં આ સ્વર્ગવાસી છે અને એક સ્વર્ગવાસી ગણેશભાઈ અને એક સ્વર્ગવાસી ગલજી બાપા એમની પણ આત્માને શાંતિની શક્તિ મળે. આ બધા સર્વે છે. પણ જે બીજાના જે બધાના નામો છે જે રમણ, બાબુ, સંજય, રવિ, રોહિત, રાહુલ, વિશાલ, અજય, ચિરાગ, રિયાંશ, રોનક, રોહન, આર્યન, કાર્તિક અને અશ્વિન અને રાહુલ આ છે તો ખરી ને બધા આંગળી હાજર. આમ તો આટલું મોટું લખીને આવ્યું એટલે અવાજ જોજો પાછા. અને ચા તારે બંધ કરી દો. આપણે વડીલ કરણભાઈ ઘડીક મેં કીધો મેં માગી હતી ત્યારે તમે નો આપીને હવે મારી હામું તમે વેસો મને કેવું લાગે ભાઈ, મારો જીવ મરે. હા પણ અહીંયા ખાલી આટલો રાઉન્ડ પતી જાય ને પછી આપણે ચા પાણી પીશું. કોઈ ઉતાવળ તો નથી ને સગાવાલાને ચા પાણી પીવાનું. કરણભાઈ મારો રાઉન્ડ થઈ જાવ તો બાપુ એટલી આબરૂ રાખો તો સારું છે. તમારા આંગણે આવ્યો છો આ શું કહેવાય? મેમકો ની અંદર અહીંયા મારા સતીશનો ફોન અંદરથી આવ્યો હતો કે ભાઈ મારા માસીના સસરા થાય છે અને આપણું કુટુંબ છે યાર. માસી તો ઠીક છે એક બાજુ પણ અમારું જે કુટુંબ છે અમે એક લાકડીના ધની છે. કટમ છે અમારું. બેતારા વાળા, હોમલા વાળા, લાલજી વાળા, ભગત વાળા, બારહે ભૂચિયા છે. અમે હે લુંગી તો ઠીક છે અમે બારહે ભૂચિયા છે. એટલે અહીંયા બારહે ભૂચિયાના આંગણે અમારા જે બેતારા વાળા પરિવારના આંગણે એક જોશીની ખાદ પડી છે. પણ અહીંયા એનો રમણ, બાબુ, સંજય, રમણ અને બાબુ એમના બે દીકરા છે અને બીજા બધા એમના પોતરા છે. એમના માટે ગાવું છે ત્યારે એ હીરો લાની ખોટ પડી એ હવે પૂરી ના થાય. એ હીરો લાની કાલ પડી પૂરી ના થાય. હીરો લાની ખોટ પડી પૂરી ના થાય. તો રમણ બહુ મોટો છે ને બાબુ પણ બહુ મોટો છે. પણ કરિયાત આજ કરિયાત એમ કહેતી હોય ચમન બાપાને એ જોશી તારા જેવા કોઈ નહીં ને કોઈ નહીં. એ પઢિયા તારા જેવું કોઈ નહીં કોઈ નહીં મોડા 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 મોડા
વિષ્ણુભાઈ બાબાભાઈ લપેલેંગ વાળા એમની કરિયાત છે, એમનો જોશી છે અને એક 101 રૂપિયા આપે છે. એમની વહુ છે અને એમની જે નાની ભાણી વંશિકા એ કલોલની અંદર સ્વર્ગવાસી પામેલી છે. એ પોતરીને પણ અને અહીંયા એમના સસરાને પણ બંનેની આત્માને શાંતિની સુગતિ માટે એક વહુ તરફથી ને એક દાદી તરફથી 501 રૂપિયા મળી આવે છે. આ તો જેનું જાય ને એને ખબર છે. ઓ બાપુ તારા જેવું કોઈ નહીં, કોઈ નહીં. યંત્રો પૂરો થવા દો, પૂરો થવા દો, પૂરો થવા દો. અહીંયા એમની પોતરી છે નેહા, પોતાના દાદાની પાછળ 101 રૂપિયા આપી અને પોતાના દાદાને શું કહે છે, પણ આ પોતરીઓ અને પોતરાઓ તો અત્યારે મોટા છે સાહેબ, પણ જ્યારે જન્મ લીધો હશે, જ્યારે નાના હશે વિષ્ણુભાઈ, તો આ જોશીને કરિયાત વાલી હે એના પોતરા પોતરીઓ નહીં વાલા હોય. કદાચ મોદીએ કદાચ તાવ આવ્યો હોય અને કદાચ માથું દુખાતું હોય અને આ જોશીડાના અંદર એટલો પાવર પણ હતો ભાઈ કે ફૂંક મારીને ખાલી દોરો કરે ને અને પહેરાવે ને એટલે પૂરું થઈ જાય ભાઈ. મારી અમારી માસી તરફથી અને એમની પણ કરિયાત થતી હશે, પણ અમારી માસી તરફથી 101 રૂપિયા મળી આવે છે. સ્વર્ગવાસી એવા લીલાબેન તરફથી લીલાબેન તરફથી 101 રૂપિયા મળી આવે છે. સ્વર્ગવાસી અમારા ઓખા બાપા, બચ્ચુ બાપા અને ચમન બાપા, જીવન બાપા ને હીરાભાઈ અને જગદીશભાઈ, આ સર્વેની આત્માના શાંતિની સગતી માટે પ્રભુ પાસે પ્રાર્થના માંગીએ છીએ.
છે એમના તરફથી સવાય 51 રૂપિયા મળી આવે છે સ્વર્ગવાસી અહીંયા એમના જોશીની આત્માનો સાંદર શક્તિ મળે છે જીઓ રમેશભાઈ એમના જમાઈ છે પોતાના સસરાની આત્માને સાંદર શક્તિ માટે મનીષા બેનના તરફથી જીઓ એમની જે કરિયાત છે અને એમનું જે પરિવાર છે અને સાહેબ આ ચોથાની 9 તારીખે ચૈતર બેહે પાછો કેવું કેવું પુત્રીઓ છે કવિતા મને તરફથી 101 રૂપિયા મળી આવે છે સ્વર્ગવાસી અહીંયા એમના મહાના પપ્પા છે એમની આત્માના સાંદર શક્તિ મળે જોશીની આત્માના સાંદર શક્તિ મળે જો અહીંયા એમના દીકરાઓ રમણભાઈ અને બાબુભાઈ Happy
વિશાલભાઈની પણ દાંતલાવાળા વિશાલની પણ આત્માને શાંતિની શક્તિ મળે. અને અહીંયા તમારામાં હાથ આવ્યા કે કાકા એક ભત્રીજી તરફથી મળી આવશે. અનિતા અને રોશની બે ભત્રીજીઓ છે પોતાના કાકાની પાછળ. 151 રૂપિયાનું દાન મળી આવશે. જીઓ જીઓ જીઓ. દાદાની પાછળ ફૂલે ફૂલી બાંગડી ગોર કરે છે સંજય, રવિ, રોહિત, રાહુલ, વિશાલ, અજય, ચિરાગ. એમાંથી ખાલી 2 જ પોતરાઓ આવ્યા છે. એનો વિશાલ અને બીજો પોત્ર. તમે એમના પોતરા છો ને, સંજય અને રોહિત અને અજય. અહીંયા બીજું તો કાંઈ માંગતો નહીં. જેનું નામ આવે એટલો સુધી આવજો. પણ અમારો સંજયની એક લાડકી દીકરી તમારા ભાણી થાય. અને જે મામાઓની લાડકી, જે બેનની જે દીકરી, જે સ્વર્ગવાસી પામીએ, જેને સમય આજ 2.5-3 વર્ષ થયા, પણ એક મામો પોતાની ભાણેજને કેથી ભૂલી જાય સાહેબ. 100 બામણને એક ભાણે જોડ્યું. 100 બામણ જમાડો ને એક ભાણિયું જમી જાય ને એટલે 100 બામણની ઉપર જમી જેલું કહેવાય ભાઈ. પણ એ દીકરી પાસે આપી પણ દીધી છે કુદરતે. પણ જેની લાડકવાઈ દીકરી જે પોતાની માની જે લાડકવાઈ, એમની મમ્મી પણ અહીંયા આયા છે, એમના પપ્પા પણ આયા હશે ને એના મામા મોહાળ પણ છે. પણ એ વંશિકા માટે મારે ગાવું છે ત્યારે
વંશિકાના દાદા તરફથી 101 રૂપિયા, એમની માસીઓ તરફથી, પણ મારી વંશિકાની જે જન્મ દેનારી મમ્મી છે, એમના દાદી છે, વંશિકાના દાદી, એમના તરફથી 201 રૂપિયા, પણ મારી વંશિકાની જે જન્મ દેનારી મમ્મી, અને સાહેબ ગમે તેવો હોય ને વિરાદરી, પણ જેને 9 મહિના પેટમાં હાચવી અને જેને જન્મ આપ્યું હોય ને, અને જે એ છોડવું જતું રહે ને, પછી એ માન જ વીતતી હોય ભાઈ. પણ એ વંશિકાના જે પપ્પા કિશનભાઈ આજે એની દીકરીને પણ યાદ કરતા છે, અને એમના તરફથી પણ 1001 રૂપિયો મળી આવશે મા બાપ તરફથી. ત્યારે તારે દીકરી માટે છે ને, દીકરી માટે એવા હારા કર્મ પણ કરવા જોઈએ યાર. અહીંયા જે પરિવારના આગળ જો એક દીકરીનો જન્મ નહીં હોય ને, એને દુનિયાનું ભાન નહીં હોય. સ્વર્ગવાસી ગોવિંદભાઈ, ગોવિંદ જક્ષી, ગોવિંદ કરશન એમના વેવાઈ, એમના તરફથી 151 રૂપિયા મળી આવે છે. પણ અહીંયા જે એક પરિવારમાં ભાઈ વિજય, તેજલ અને સેજલ અને તેજલ સ્વર્ગવાસી છે, અને એમનો ભાઈ, એમના પપ્પા વિજય, એમના તરફથી પણ મળી આવે છે. પણ આ તેજલ, વંશિકા, માફ કરજો મારે કહેવું પડે છે, કેમ કે મારે 2 છોકરા છે, મારે દીકરી નહીં. જો દીકરી હોય ને તારે નહીં હાલ છે મારો પરમાત્મા ક્યાં. અરે મારા વિજયના તાવ અગ્ને છે 4, એ મારી જ છે ને ભાઈ. પણ જ્યારે દીકરી જન્મે ને, એટલે એ બાપ 4 માથાનો રાવણ હોય ને તોય એને ખબર છે કે આ પારેવડું રહ્યું ને, પારેવડું કાલ મોટું થાય ને, એ પારેવડાનો માર્ગ કાલ બીજા દેહમાં ઓરાવાની છે. જેના વાંગને દીકરી ના હોય અને દુનિયાનું ભાન ના હોય, અને જેના વાંગને દીકરી હોય ને, એ બાપને ખબર છે કે આ પાંજરું મારું છે, આ પાંજરામાં મારી એક દીકરી પૂરી છે, એ દીકરી કાલ મોટી થશે, આ પંખીડું કાલ મોટું થશે ને, એટલે મારું પાંજરું મૂકીને ઉડીને પારકા દેશ જતું રહે. એક વંશિકાને તેજલ માટે ગાવું છે. ત્યારે તેરી સંજયભાઈએ કીધું કે જેવી વંશિકા સ્વર્ગવાસી પામી ને, અને મારો રોમ મારી દીકરીનો રોતા નહીં દેખતી ભાઈ, એને ફરી પાછી એક દીકરી આપી, અને એનું નામ શું રાખ્યું છે? ગુડી વિશાખા. સાહેબ વિશાખા અને વંશિકા રાશિ એક છે ભાઈ. પણ જે મમ્મી અને પપ્પા પણ જ્યારે એ દીકરીનો નાનો ફોટો હશે, અવર જવર મેં જોતા હશે, ત્યારે કે આ મારી પહેલી દીકરી છે સાહેબ. પણ એ દીકરી મરતા મરતા શું કહે છે સાહેબ? આમ ઓરાવતી વખતે કહે છે દીકરી
કે બાપુ હવે હું તારું આંગણું તો મૂકીને જઉં, પણ જ્યાર સુધી તું જીવીશ ને, જ્યાર સુધી મારા શરીરમાં ખોરિયામાં પ્રાણ હશે ત્યાર સુધી હું બાપુ તારો ચહેરો નહીં ભૂલું. પણ એ દીકરી રડતા હતા શું કહેતી હોય? વંશિકાનું અમારે અહીં બેનર નીકળ્યું છે. તારીખ 27/10/2021 કલોલની અંદર અમે પ્રોગ્રામ કર્યો તો. કાલુ ચીમન અને હું સાહેબ ભાઈનું એવું કેવું છે કે આ બધા રોવે એવા કોને યાર કે આ જોશી તો મરી જો ભલે છે, પણ અહીંયા એમની પણ આપણે ફરમાઈશ પૂરી કરીએ ત્યારે
દેવી તરફથી 101 રૂપિયા મળ્યા આવે સર કહે મને દાદાની આત્માના સાંદર શબ્દ મળે જો અહીંયા કોઈ કલાકાર ગાય અને રોવે એ હું નથી માનતો કેમ આ તો લાગણી પૂર્મણની વાતો છે ભાઈ લાગણી હોય ને લાગણી તો ભજનની કોઈ જરૂર નથી ભાઈ એ તો ઘરના ખૂણે પણ રોવાનું આવે ભાઈ કે હવે શું થાય હવે શું થાય એમ કારેંગરોય કરો આ દાદાની પાછળ નો 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 અંદર માયા લગાડી એ હા જેના પોતરા થયું રણમાં કોઈની દીકરીઓ રડતી જો એ મનની હેલો ભરવાળો સે સરી સકો જેના મગન જેની પત્ની રોતી હોય જીવન સાથી રોતી હોય જોડે મારો મેહુલ કે હું અહીં રીલો છું સાહેબ એ ડોશીનું નામ શું છે માનું ખુરજમાં અને ચમન બાપા જે બે માણસનો જે પ્રેમ હતો ભાઈ જેને 22-23 વર્ષની ઉંમરમાં એમના લગ્ન થયા છે અને 22-23 વર્ષ પછી જે 65 ને 70 વર્ષ જે જોડે જોડે કાઢ્યા હશે ભાઈ અત્યારનો તો તમે રિવાજ ગણો છો ને હતા તો 10 મહિના પણ હરકી રીતે નહીં રહેતા પતિ પત્ની પણ જેને 70 વર્ષ સુધી જેની જોડે જીવા મુવાના સોગન જેની પત્ની બોલતી હોય સાઈબા હવે
101 રામના ભરોસે મળી આવે છે. દીકરીઓ છે સાહેબ, કઈ દીકરી હોય ગમે તેવી ઉંમરની હોય ને દીકરી 80-90 વર્ષની તોય પણ એનો બાપ મરી જાય ને એને ખબર છે કે આ જે મર્યો ને એ હતા તો અમે હતી, જો એ જ ના તો અમે ના હોય. પણ એ દીકરીઓ પોતાના બાપને શું કહેતી હોય સાહેબ? એક આલાપ બોલવો છે, પછી ભોલેનાથની રચના કરવી છે તેને. અહીંયા એમની જે દીકરીઓ છે અને એમનું જે કુંવાશી છે, કુંવાશીનો વ્યવહાર કરો છો ને, આ વાંધો નહીં કરો, પણ અહીંયા જે એમના પરિવાર માટે
ચોથાની નવતારી ચૈતર બેહવાના ચૈતર જોશી બોલો આલાપ ગબડાવવા માટે 501 રૂપિયા ઓર કરે છે પણ મારે એક આલાપ બોલવો છે વિડિયો ચાલુ છે ને મેં બે હાથ જોડીને 18 આલમને કહું છું કે હમણે વચ્ચે કાલે મેં જો લખાયો એટલે મને દેવીએ એવું દંડ આપ્યો છે વિષ્ણુભાઈ કે બેટા તારે રહેવું હોય અને તારે આ સંસારમાં નામ કરવું હોય તો હું દેવી ના પાડું એ જગાએ તારે પગલું નહીં ભરવાનું એટલે આ સમાજની અંદર મારે જોવું છે કે હવે આ માં બોલી છે તો કોઈ કાળા માથાનો માનવી બોલ્યો છે આજથી સમાજની અંદર અનબનાવ બનશે સુસાઇડ કરેલા કેસ ગળે ફાંહો ખાધેલા કે એક્સિડન્ટવાળા પાણીમાં પડીને મૃત્યુ પામેલા એ પ્રોગ્રામની મારી કુળની દેવીએ મને ના પાડી છે બટા એ પ્રોગ્રામના અંદર હું તને કુળની દેવી ના પાડું છું કે પણ હવે મારે જોવું છે કે માં એ પ્રોગ્રામની અંદર હું નહીં જાઉં પણ દેવી જો તમે સ્વયં ચોહડ જોગણ્યું આ ચૈતરની ચોથાની નવે તમે રમવા આવતી હો તો બીજું તો કાંઈ માગતો નહીં આ સમાજની અંદર એવો કોઈ અનબનાવ બનવા ન દઈશ એવું કોઈ અકસ્માત એક્સિડન્ટ થવા ન દઈશ અને કદાચ કોઈ કાર કંકાની અંદર કોઈ છરી ઉપાડે એવું કોઈ બનવા પણ ના દઈશ માં બીજું તો કાંઈ માગતો નહીં કેમ સમાજ બોલાવે છે ને સમાજના ઓગણે જવું છું પણ દેવીઓ જો સ્વયં બોલી હોય તો આટલો સમાજમાં બંધ કરી દે દેવીઓને કેવું છે
હું બોલું છું ને મને ફોન આવે છે પાછા સમાજના ફોન આગા બધું તારે નહીં બોલવાનું ભાઈ તે ઝંડો લીધો છે સમાજનો યાર એટલે માફ કરજો કદાચ ભૂલ ચૂક થઈ જાય તો કદાચ વડીલોનો પણ અત્યારના જે દીકરાઓ ગવડાવે છે મને મારું યુટ્યુબ ઉપર એક આલાપ એમને જોરદાર હાલ્યો છે એ આપણે છેલ્લે તો મોજ કરવાની છે કઈ જતું તો રહેવાનું નહીં ચલાવવાનો છે ને પ્રોગ્રામ એટલે પણ એક ભોલેનાથના ભજનની રચના પ્રથમ પહેલા જે ભોલેનાથનું ભજન નતું ગાયું આહા એના પોતરાની ફરમાઈશ છે શું નામ છે તારું અજય એના પોતરાની ફરમાઈશ એવી છે કે મારો દાદો છે ને જીવ્યો તોય વટથી અને મર્યો તોય વટથી વટથી કોણ ફરે જંગલની અંદર વાઘ હોય સિંહ હોય પણ આ પરિવાર અને એની કરિયાતનો એક હાવત હતો એની ફરમાઈશ આ દીકરાએ કરી છે ત્યારે ગાવું છે તને તો કઈ માંગતો નહીં પણ આ ભજન આ હાવત ઉપર તમને કોઈ પ્રેમ હોય ને તો એક વાર ઘોર કરજો બીજું મને આનંદ આવે તેને એ હાવત મારો વિજય અને પહેલા સ્વર્ગવાસી છે એમના તરફથી 51 રૂપિયા મળી આવશે પણ એક ભોલેનાથના ભજનની રચના કરી છે ત્યારે અહીંયા દેવોનો દેવ મહાદેવ કે અકાલ મૃત્યુ અમરે જો કામ કરે ચંડાલ કા કલુષ क्या करे जो भक्त है महाकाल का એવો દેવોનો દેવ મહાદેવ અહીંયા મેમકોની અંદર મારા બેતારાવાળાના આંગણે મેમકો
અહીંયા મેમકોની અંદર મારા ભોળેનાથના ભજનની રચના કરવી છે અને 12 બીજનો ધણી પોખરણ ઘરનો પીર રોમો રણુજા વાળો એની પણ આપણે 2 લીટી બોલશું પણ દેવોનો દેવ મહાદેવને યાદ કરીએ તેને હર 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 ભોલેનાથ જટાજુ જટાજુ શિવનાથ હર 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 ભોલેનાથ બધા બોલો જય મહાનાથ હર 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 ભોલેનાથ હર 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 ગિરનારી કે મેમકોની અંદર મારો મેહુલે કાર્યક્રમ લીધો છે મારો જોશેડો મરી ગયો છે ભોળેનાથને પણ વધાવશે રોમા પીરને પણ વધાવશે પણ મારે જોવું છે અહીંયા કેમેરો ચાલુ છે આમ તો અને અહીંયા 12 બીજના ધણીને રોમા પીરને યાદ કરવો છે મારો પોકરણ ગણના પીરને આઈ મોડેથી ભજન પતી જાય પછી કાકા એ અતાર નહીં થાય રેકડી અતાર નહીં થાય મોડેથી પણ એક ભોલેનાથના ભજન તો રાઉન્ડમાં તો હું ઘણું કમાઈ ગયો પણ હવે એક 12 બીજનો ધણી મારો પોકરણ ઘરનો પીર કેટલા જણાનો વાલો અને રામા પીરને કેટલા જણા માનું સારું રામા પીરને ના માનું તો કાંઈ નહીં પણ આ દાદાને શ્રદ્ધાંજલિ આપવાની છે 2 હાથ ઊંચા કરો આ જોશીડાને શ્રદ્ધાંજલિ આપવાની છે 2 હાથ ઊંચા હોવા જો ભાઈ કેમ કે કાલે આપણે બધાને મરી જવાનું છે કોઈ અમર રહ્યું નહીં કોઈ રહેવાનું એ બેટા બેજો માંથી કા તમે બેટા બેજો માંથી બીજા બધા બેજો આ દાદાએ કેટલી કરિયત તો ભલું કરી નાખ્યું ભાઈ અને એમના પરિવારનું ભલું કરી નાખ્યું મરી જાઉં ને એટલે ખાલી નામ રહી જાય કાયા બ્રિજ જવાની ભાઈ ભાઈ 12 બીજના ધણીને યાદ કરવો છે એ હેલો લાલો હારો રો રો
પૈસા ના આલો તો કોઈને કોઈ દાદાનો સરદાર પીનો ઘોડો આવ્યો 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 ઓલો ભાઈ ચા વાળો કરણભાઈ હવે ચા હોય તો આપી દો. અને જો ઓડમનું ના કરવું હોય તમારે, કરવું તો નહીં ને તારે, કાલુભાઈ રાઠોડને કહીએ એમની મોજમાં આવી, જે હજી ભજનો ઘણા બધા બાકી છે એમના. કાલુભાઈ